તો આ તરફ રાજકોટ મહાનગરપાલિકામાં સરેરાશ 26.51% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે। રાજકોટના વોર્ડ નંબર 4માં સૌથી વધુ 38% જેટલું મતદાન થયું છે। વોર્ડ નંબર 9માં સૌથી ઓછું 15.76% જેટલું મતદાન અત્યાર સુધીમાં નોંધાયું છે। રાજકોટથી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, બપોરનો સમય જેમ જેમ આગળ વધી રહ્યો છે, ગરમીનું પ્રમાણ પણ ખૂબ જ વધી ચૂક્યું છે, ત્યારે અત્યારે શું પરિસ્થિતિ રાજકોટમાં મતદાનની? ચોક્કસ, આમ પણ રાજકોટ વાસીઓ 1 થી 4 જે આરામ ફરમાવતા હોય છે, પરંતુ આજે તો ભારે તાપ છે। જોઈ શકાય છે કે જે મતદાનની જે બપોરના સમયે ટકાવારી ઘટશે, 1 થી 4 દરમિયાન મતદારોની સંખ્યા ખૂબ જ ઓછી થાય તેવી શક્યતાઓ છે। દ્રશ્યો બતાવશું। અત્યારે બૂથ પર ધીમે ધીમે મતદારો આવી રહ્યા છે, કેમ કે અત્યારે 41 થી 42 ડિગ્રી જેટલું તાપમાન રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે અને હજી પણ તાપમાનમાં થોડો ઘણો વધારો થાય તેવી શક્યતાઓ છે। અત્યાર સુધીમાં 26% સરેરાશ રાજકોટના 18 વોર્ડની અંદર 26% આસપાસ મતદાન અત્યારે નોંધાયું છે। જે ચૂંટણી વિભાગનો જે આંકડો અત્યારે સામે આવ્યો છે, અલગ અલગ બૂથ છે ત્યાં અત્યારે આ તરફ બહેનો પણ આવી રહ્યા છે। બપોરના સમયે સામાન્ય રીતે બહેનો રસોઈ કરીને મતદાન કરવા માટે પહોંચતા હોય છે, પરંતુ ભારે તાપના કારણે મતદાનની ટકાવારી ઘટે તેવી અત્યારે શક્યતાઓ છે। સવારથી જે 12 વાગ્યા સુધીના આંકડાઓ આવ્યા છે, 26% અંદાજિત મતદાન છે અને સાથે સાથે વોર્ડ નંબર 4નું સૌથી વધારે મતદાન છે કે જ્યાં ત્રિપાખીયો જંગ, સામાકાંઠા વિસ્તાર કહેવામાં આવે છે, ત્યાં ત્રિપાખીયો જંગ જોવા મળી રહ્યો છે। અત્યારે ભારે તાપ વચ્ચે લોકો મતદાન કરવા માટે પહોંચ્યા છે। છાયાની પણ વ્યવસ્થાઓ જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે જે બહેનો છે તે મતદાન કરવા માટે પહોંચે। બેન, તાપમાન કેવું છે અત્યારે ને તાપમાન વચ્ચે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો? દરેક લોકોએ કરવું જોઈએ મતદાન, શું કહેશો? તાપમાન તો છે પણ મત દેવા તો આવવું જ પડે ને, એના વગર તો ના હાલે ને। રસોઈ કરીને આવી રહ્યા છે બેન? અડધી રસોઈ કરી, અડધી હવે જઈને કરશું, પછી આપણે વોટ દેવા તો આવવું જ પડે ને। ચોક્કસ, રાજકોટનો સૌથી હાઈફાઈ વિસ્તાર, ત્યાં અત્યારે મતદાન કરવા માટે લોકો જે છે તે આવી રહ્યા છે। ખાસ કરીને બહેનો આવી રહ્યા છે। બપોરના સમયે રસોઈ કરીને મોટા ભાગે બહેનો આવતા હોય છે। અત્યારે જોઈ શકાય છે કે જે આ રીતે મતદાન કરવા માટે જે અશક્ત લોકો છે તે પણ અત્યારે આવી રહ્યા છે અને સામાન્ય રીતે જે લોકો બપોરના સમયે ઓછું, બેન શું કહેશો? બેનને તકલીફ છે છતાં પણ આજે મતદાનનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છો? મત એ આપણો અધિકાર છે ને, મત આપણો વધારે કિંમતી મત છે, એમ કે આપણા દેશને આગળ લેવા માટે એમ કે મત આપવો એ જરૂરી છે। ચોક્કસથી જે દેશ માટે મતદાન કરવું જરૂરી છે। અત્યારે જોઈ શકાય છે કે લોકો પરિવાર સાથે મતદાન કરવા માટે આવી રહ્યા છે। તમે શું કહેશો, કેવો માહોલ છે 2 નંબરના વોર્ડની અંદર? માહોલ પ્રમાણમાં ઘણો સરસ છે। અત્યારે સવારે મતદાન સારું થયું છે। અત્યારે થોડોક તડકાના હિસાબે પબ્લિક ઓછું છે, પણ સાંજે 5 વાગ્યા પછી પાછું નીકળશે, પાછું વધશે। બરોબર, ચોક્કસ જોઈ શકાય છે કે બા જે લાકડીના ટેકે મતદાન કરવા માટે, લોકશાહીનો જે આધાર સ્તંભ છે મતદાન, એ આધાર સ્તંભ જોઈ શકાય છે કે લાકડીના સહારે અત્યારે બા આવી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। દરેક લોકોએ મતદાન કરવું જોઈએ। તમે તો યુવાનોને પ્રેરણા આપો છો। જમીએ નથી, જમવાનો ટાઈમ થઈ ગયો, મેં કીધું હું આવીશ। બરોબર, દીપાબેન આવ્યા હતી, મેં કીધું આવીશ। બરોબર, પહેલા મતદાન પછી જમવાનું? પછી જમવાનું। ચોક્કસ જોઈ શકાય છે કે સિનિયર સિટીઝનો જે બહેનો છે એ પણ આ લોકશાહીનો આધાર સ્તંભ કહી શકાય કે જે મતદાન કરવા માટે લોકો અલગ અલગ બહાનાઓ બતાવતા હોય છે। મતદાન ન કરવા માટેના ભારે તાપના બહાના બતાવે છે, લોકો કામના બહાના બતાવે છે, લોકો જે કામ નથી થતા। જી આભાર પરાક્રમ, તમામ જાણકારી આપવા માટે। રાજકોટમાં જે રીતે મતદાન ચાલી રહ્યું છે, મહાનગરપાલિકામાં સરેરાશ 26.51% જેટલું મતદાન રાજકોટમાં થયું છે।